વુડા વિસ્તારમાં આવેલ 104 ગામના ખેડૂતો ટીપી એક્ટ હેઠળ વુડા તથા સરકાર દ્વારા થઈ રહેલા આર્થિક શોષણના વિરોધમાં એકતા ગ્રામીણ પ્રજા વિચાર મંચ દ્વારા ખેડૂત રેલીનું આયોજન તારીખ 13મીના રોજ ગુરુવારે કરવામાં આવ્યું છે। આ રેલી માટે ખેડૂતોને તારીખ 13મીના રોજ પોલો ગ્રાઉન્ડ મેદાને એકત્રિત થવાની અપીલ કરવામાં આવી છે। ખેડૂત રેલીની વિગત આપવા માટે એકતા ગ્રામીણ પ્રજા વિચારક મંચના સંચાલક હસમુખભાઈ ભટ્ટ, વલ્લભભાઈ પટેલ, મહેશ પટેલ સહિત અન્ય અગ્રણીઓએ પત્રકાર પરિષદ યોજી હતી। આજે ગુજરાત સરકાર અને વુડા દ્વારા ખેડૂતોને જે અન્યાય કરી રહેલ છે, ટીપી સ્કીમો નાખવાની અંદર જે 40% જમીન વિના વળતરે લઈ રહી છે તેનો ખેડૂતો વિરોધ કરે છે। તેમજ કેટલીક જગાએ ટીપી સ્કીમો નાખ્યા વગર પણ વુડાના વિસ્તારની અંદર જે વિકાસ પરમિશન ખેડૂતો માંગે છે એની અંદર પણ 40% જમીન વિના વળતરે લઈ અને તેનો વેપાર કરવાની નીતિ જે ગેરકાયદેસર રીતે વુડા અખત્યાર કરનાર છે તેના વિરોધની અંદર વડોદરા જિલ્લાના 104 ગામના ખેડૂતો જંગી રેલી કાઢીને તેનો વિરોધ કરનાર છે। અમારી જમીનો, મોંઘી જમીનો આ લોકો 40% જે કાપી લે છે અને તે વગર વળતરે લઈ રહી છે, જે સદંતર ખોટું અને બિન કાયદાકીય કૃત્ય જે વુડા અને રાજ્ય સરકાર કરી રહી છે અને ખેડૂતોની તાત્કાલિક આ જમીન કાપવાની બંધ કરી અને તાત્કાલિક એનો કાયદો બંધ કરે, નહીં તો અમે રાજ્યપાલને અમે વિનંતી કરીશું ખેડૂતો કે આ વુડા સુડા અવડા વિખેરી નાખો, આ કઈ કામનું નથી। અત્યાર સુધી જે એમને જમીનો સંપાદન કરી છે એમાં આજ દિન સુધી 1984 થી આજ દિન સુધી કોઈ પણ ડેવલપમેન્ટ કર્યું નથી અને હવે એવી જમીનો અમે એક ઈંટ પણ નહીં લેવા દઈએ।